हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં તાજેતરમાં એક બુક આવેલી છે અતુલ પ્રકાશનની અધિક મદદની એન્જિનિયર સિવિલ મળવા માટે છે। આ ખાસ મિત્રો કરીને જે ક્લાસ 3 ની તૈયારી કરે છે, સિવિલ કરેલું હોય એ વિદ્યાર્થી મિત્રો માટે એક સારામાં સારી એ બુક આવેલી છે। તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ પછી પંચાયત વિભાગ અથવા અલગ અલગ મહાનગરપાલિકાઓમાં સિવિલની પરીક્ષાઓ લેવાતી હોય છે, તો તેના માટે એક આ મહત્વની બુક બની શકે છે। અહીંયા જે તાજેતરમાં ફોર્મ ભરાયેલા એનો સિલેબસ આપેલો છે ગૌણ સેવા પસંદગી મંડળમાં, અને આ બુકમાં જે છે કઈ કઈ રીતના માહિતી આપેલી છે, કેટલા રૂપિયાની છે, કઈ જગ્યાએથી મળે છે, એ બધી તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ। પહેલા તો તમને આ બુક વિશે જણાવું। અહીંયા પહેલા જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે સબ્જેક્ટ વાઇઝ સિવિલ વિદ્યાર્થી મિત્રો માટેની, તો એના માટેનું 2 પાર્ટમાં એક્ઝામ લેવાતી હોય છે। 2 પાર્ટ હોય છે એક્ઝામના। એક પહેલા પાર્ટમાં જે છે એ 60 માર્કનું ગણિત રીઝનિંગ હોય છે, અને બીજા પાર્ટમાં ભારતનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી ફકરામાંથી સવાલોના જવાબ લખવાનો હોય છે। 30 માર્કનું એવું હોય છે, બધું 10-10 માર્કનું। અને જે વિષયને લગતા હોય છે સિવિલને લગતું એનું 120 માર્કનું હોય છે। ટોટલ 210 માર્કની પરીક્ષા હોય છે, 3 કલાકનો સમય હોય છે। હવે અહીંયાનો સિલેબસ આપેલો છે, તમે જોઈ શકો છો। જે કાંઈ છે એ ગૌણ સેવા પસંદગી મંડળમાં તાજેતરમાં સિવિલના ફોર્મ ભરેલા એનો સિલેબસ આપેલો છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં। તો આ બુક જે છે એમાં બધા સબ્જેક્ટ કવર કરવામાં આવેલ છે, મેથ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર અને સબ્જેક્ટને લગતી માહિતી। હવે અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી છે। અને પહેલા તો અહીંયા તમે જોઈ શકો છો 1 થી 72 નંબરના પેજમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો બધા આપેલા છે જવાબ સહિત, જે સિવિલની પરીક્ષાને લગતા હોય છે। જેમ કે તમે જોઈ શકો છો કયા કયા વિભાગમાં ભરતી હોય છે એ પણ તમને ખ્યાલ આવી જશે। આઈટીઆઈ વિભાગની, જીઆઈડીસીમાં વિભાગમાં, પછી પંચાયત વિભાગમાં, પછી એવી રીતના અલગ અલગ વિભાગ હોય છે એમાં સિવિલની ભરતીઓ આવતી હોય છે, તો બધા વિદ્યાર્થી મિત્રો માટે આ બુક લાગુ પડે છે। અહીંયા બીજા પણ ઘણા ખરા પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો 1 થી 374 નંબરના પેજ સુધીમાં બધા અલગ અલગ ઓબ્જેક્ટિવ એટલે એમસીક્યુ ટાઈપ પ્રશ્નો આપેલા છે, અને અમુક ટેબલ પણ આપેલા છે। આગળ તમને વિડીયોમાં જણાવી તમને ખ્યાલ આવશે કઈ કઈ રીતના શું શું માહિતી છે। આ હતી સબ્જેક્ટની માહિતી। મેથ અને રીઝનિંગમાં પૂછવાનું છે, તે પણ અહીંયા રીઝનિંગની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક બધા આપેલા છે। એવી રીતના ગણિતના પણ ટોપિક આપેલા છે। ભારતનું બંધારણ આપેલું છે, અહીંયા ગદ્ય સમીક્ષા આપેલી છે, ગુજરાતી અને અંગ્રેજી બંને, એ જે 5 માર્કનું પૂછવાનું છે તેના પણ અમુક સારા ઉદાહરણો આપેલા છે, 25 થી 30 જેટલા ઉદાહરણો આપેલા છે, એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા તમારે એમાંથી જવાબ લખવાના। અહીંયા તમને જે છે એ પ્રશ્નપત્રો પહેલા બતાવું, જે કીધું એ પ્રમાણે ડિસેમ્બર 2015 માં એક્ઝામ લેવાયેલી હતી, GSSB ની સિવિલની એક્ઝામ લેવાયેલી હતી, એનું પ્રશ્નપત્ર આપેલું છે। અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના પ્રશ્નપત્ર હોય છે, તો તમારે પ્રેક્ટિસ પણ થઈ શકે છે। તમારી પાસે જે કાંઈ સબ્જેક્ટ વિશે માહિતી જે છે મટીરિયલ તેમાંથી તમે રીડ કરીને આવી રીતના પ્રેક્ટિસ પણ કરી શકો છો। તમારા કેટલા પ્રશ્નો સાચા પડે છે, કયા કયા ટોપિકમાંથી ખોટા પડે છે એ પણ તમને ખ્યાલ આવશે, અને એ પણ તમારે રિવિઝન કરવા થશે। આવી રીતના એક જે છે એ પેપર આવી રીતના આપેલું હોય છે, છેલ્લે પૂરું થાય જ્યારે પ્રશ્નપત્ર ત્યારે જવાબ આપેલા છે। આવી રીતના આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરની એક્ઝામ જે હતી એની પણ સિવિલની તેનું પણ આપેલા છે। આવી રીતના તાજેતરમાં 2015 થી લઈને 24 સુધીના જેટલા પણ પ્રશ્નપત્રો છે એ બધા અહીંયા આપેલા છે। હવે તમને જે છે એ સબ્જેક્ટ વાળા વિશે માહિતી જાણો એટલે તમને ખ્યાલ આવે કે કઈ કઈ રીતના બધી માહિતી આમાં કવર કરવામાં આવેલી છે ચેપ્ટર વાઇઝ। જેમ કે અહીંયા પેપર પૂરા થાય પછી એક આ માહિતી આપેલી છે સબ્જેક્ટ વાઇઝ, જે કાંઈ સિવિલની હોય છે તેમાં એપ્લાઇડ મિકેનિક્સ કરીને ટોપિક હોય છે બધે, તો એ ટોપિકમાં કઈ રીતે એમસીક્યુનો પ્રશ્ન પૂછાઈ શકે છે તો અહીંયા માહિતી આપેલી છે। તમારી પાસે ટોપિક હોય એપ્લાઇડ મિકેનિક્સમાં તો એ તમારે રીડ કરવાનું, આખી આખો થિયરી તમારે રીડ કરવાની, પછી એમાંથી તમે અહીંથી પ્રેક્ટિસ માટેના ઉદાહરણો જે છે એ જોઈ શકો છો। જેમ કે તમે ટોપિક વાંચેલું હોય તેમાંથી તમારે કેટલું આવડ્યું છે, આમાંથી કેટલા તમારા સાચા પડે છે, કયો ટોપિક ખોટો પડે છે, તો તે વિશે તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા તમે જોઈ શકો છો, અને સમજૂતી પણ સારી એવી આપેલી છે। આમાં સમજૂતીની જરૂર હોય છે જે પ્રશ્નોમાં, એમાં સમજૂતી પણ આપેલી છે। અલગ અલગ ટોપિક વાઇઝ જે છે એ આન્સર પણ આપેલા છે અને સમજૂતી પણ આપેલી છે। પછી અહીંયા તમે જોઈ શકો મિકેનિકલ ઓફ સ્ટ્રક્ચર, એના વિશે માહિતી આપેલી છે ટોપિક, એમાંથી કેવા કેવા પ્રશ્નો નીકળી શકે છે। હવે આનાથી તમને ફાયદો છે કે પ્રશ્ન પણ તમને ખ્યાલ આવશે અને કઈ કઈ રીતના જવાબ આવે છે એ પણ તમને ખ્યાલ આવશે। સમજૂતી પણ અહીંયા તમે જોઈ શકો છો, સૂત્રો સાથે સારી એવી સમજૂતી માહિતી બધી ટોપિકની આપેલી છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને વધારે સરળ થઈ શકે। આ બુક સારામાં સારી છે, જે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટની તૈયારી કરે છે। અત્યારે જે છે તમે જોઈ શકો છો સબ્જેક્ટની બુકો બહુ ઓછી આવે છે, આ એક બુક આવેલી છે આ વિદ્યાર્થી મિત્રો માટે, અતુલ પ્રકાશનની એક બુક છે સિવિલ વાળા માટે, સારામાં સારી એ બુક કહી શકો છો। આ તમે લઈ શકો છો, નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો, અથવા તમને ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી મળતી હોય ત્યાંથી પણ તમે જોઈ શકો છો કિંમત। આખી બુક બતાવવાનો મતલબ નથી, અહીંયા મેં તમને અમુક ચેપ્ટર બતાવ્યા
એટલે તમને ખ્યાલ આવી ગયો છે. હવે તમને થોડું ઇંગ્લિશ અને એ પણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. બધા અલગ અલગ ટોપિક જે છે એ તમે જોઈ શકો છો. અલગ અલગ બધા કઈ રીતના માહિતી દર્શાવવામાં આવેલી છે. જે સિવિલના ટોપિકો છે એ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે છે. આમાં તમારા મિત્રો પર શેર કરજો જે વિદ્યાર્થી મિત્રો સિવિલની તૈયારી કરે છે. અહીંયા તમે જોશો ઇરિગેશન એન્જિનિયર વિશે માહિતી આપેલી છે. એમાં પણ સારા એવા પ્રશ્નો બધા આપેલા છે. ટૂંકમાં આખી બુકમાં તમારો આખો સિલેબસ એક કવર થઈ જાય છે. હવે મેથ અને રીઝનિંગ પણ ચાલુ થશે એટલે તમને ખ્યાલ આવી જાય. સિમ્બોલ પણ અહીંયા આપેલા છે જે સિવિલ વાળા માટે મહત્વના બની શકે છે. અને સૂત્રો પણ સારા એવા માહિતી કવર કરવામાં આવેલી છે. રીઝનિંગ ટોપિક ચાલુ થાય છે એના ઉપર તમને ખ્યાલ આવશે ટોપિક કે કઈ રીતના માહિતી જે છે. અહીંયા જે છે રીઝનિંગનો ટોપિક ચાલુ થાય છે સમાનતા કરીને. એમાં પણ સારા ઉદાહરણો આપેલા છે, સમજૂતી આપેલી છે, વર્ગીકરણ વિશે માહિતી આપેલી છે, શબ્દ નિર્માણ વિશે માહિતી આપેલી છે. બધા અલગ અલગ ટોપિક આપેલા છે. આ છે એ રીઝનિંગના ટોપિક છે એ પણ તમે જોઈ શકો છો. બધામાંથી થોડા થોડા ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે. પછી મેથ વિશે પણ તમને સમજાવું એટલે ખ્યાલ આવે. જેમ કે અહીંયા સંખ્યા શ્રેણીઓ નંબર સિરીઝ વિશે માહિતી આપેલી છે. અલગ અલગ ટોપિક વિશે ગુણોત્તર અને પ્રમાણ વિશે માહિતી આપેલી છે. સાદું વ્યાજ વિશે માહિતી આપેલી છે તમે જોઈ શકો છો. ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે માહિતી આપેલી છે. સરેરાશ વિશે માહિતી આપેલી છે. આવી રીતના બધી ટોપિક વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. નફો કોટ છે, પછી ડિસ્કાઉન્ટ વિશે માહિતી આપેલી છે. પછી ગુજરાતી અને અંગ્રેજી કમ્પેરિઝન છે એ પણ તમને બતાવી દઉં. અંગ્રેજી કમ્પેરિઝન છે એક જે ફકરો આપેલો છે, નીચે 5 સવાલો છે અને લાસ્ટમાં જવાબ આપેલા છે. આવી રીતે ઇંગ્લિશના. ગુજરાતીમાં પણ એ જ રીતના આપેલા છે એ પણ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. તમે જોઈ શકો છો એક મોચીનો એક ફકરો આપેલો છે, એમાંથી 5 સવાલો છે અને નીચે જવાબ આપેલા છે. ઇંગ્લિશમાં લાસ્ટમાં જવાબ આપેલા છે. તમારે ટોપિક પૂરો થાય ત્યારે બધા આપેલા છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે અને સારામાં સારી બુક છે. હવે તમને બુકની પ્રાઇસ જણાવી દઉં. આ બુકની પ્રાઇસ છે એ થોડી કિંમતની વધારે છે, 850 રૂપિયા પ્રાઇસ છે. પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે ઘણો ખરો. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, આમાં તમને સારો એવો ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. આવી રીતના એક આ માહિતી હતી જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈ શકે. સિવિલ વાળા માટે સારામાં સારી બુક કહેવાય. તો મારા મત મુજબ એક વખત તમારે બુક લઈ લેવી, કારણ કે પરીક્ષાઓ સિવિલની બહુ બધી આવતી હોય છે એટલે તમને ઘણો ખરો બેનિફિટ થઈ શકે છે. ગણિત અને રીઝનિંગ બંધારણ એ બધું તમારામાં આવી જશે એટલે તમારે બીજે ક્યાંયથી તમારે રીડ નહીં કરવું પડે. આવી રીતના એક આ માહિતી હતી. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે. અને આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને તમને નવી નવી અપડેટ વિશે માહિતી, અલગ અલગ ભરતી વિશે, નવી નવી બુક વિશેની માહિતી મળતી રહેશે. થેન્ક યુ.